જૂનાગઢનું ભેંસાણ જ્યાં આર્ટ્સ કોલેજના પ્રોફેસર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પ્રોફેસરની વિદ્યાર્થીની સાથેની ચેટ વાયરલ થઈ હતી। શિક્ષણ જગતને શરમાવે એ પ્રકારની આ વોટ્સએપ ચેટ હતી। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે। ઉચ્ચ શિક્ષણ કમિશનરને પણ સોમવારે તપાસનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો। રિપોર્ટમાં પ્રોફેસર દોષિત જણાશે તો પગલાં લેવાશે। ભેંસાણની આર્ટ્સ કોલેજ કે જ્યાં વિદ્યાર્થીની અને પ્રોફેસરની એક કથિત ચેટ વાયરલ થઈ હતી। જો કે વોટ્સએપ ચેટ શિક્ષણ જગતને શર્મસાર કરે એ પ્રકારની તેમાં વાતચીત થઈ હતી। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને જો જવાબદાર જણાશે પ્રોફેસર તો તેની સામે કાર્યવાહી પણ થશે। પંચમહાલનું ગોધરા જ્યાં લાકડાની તસ્કરી કરનારાઓ બેફામ બન્યા છે। લાકડા ભરેલું ટ્રેક્ટર અટકાવતા ધમકી આપવામાં આવી। ગોધરાના પ્રાંત અધિકારી નાયબ મામલતદારને ધમકી અપાઈ। અધિકારીઓને ધમકી આપતા લાકડા ચોરતા શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે। આરોપીઓએ વાહન પ્રાંત કચેરીએ ન લઈ જઈ રસ્તા વચ્ચે બૂમાબૂમ કરવા માંડી। સરકારી વાહનને આંતરી સરકારી અધિકારી અને કર્મીઓને ધમકી આપવા લાગ્યા। ગોધરા બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ટેમ્પો ચાલક મુસબ ઇદ્રીશ સમોલ અને હુસૈન યુસુફ પિરખાની ધરપકડ કરવામાં આવી છે। અન્ય 3 આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે।